આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ દિવસે ડભોઈ તાલુકાના કાયાવરોણ ગામે રથનું આગમન ધારાસભ્ય તેમજ સાંસદના હસ્તે કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। અંતિમ દિવસે ડભોઈ તાલુકાના કાયાવરોણ ગામે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગીતાબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું। આ વિકસિત ભારત રથનું આગમન ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગીતાબેન રાઠવાએ કરાવ્યું હોય ત્યારે 83 ગ્રામ પંચાયતોના અંદાજિત 20,000 લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમજ 80,000 લોકોએ સરકારી સેવાઓનો લાભ પણ પ્રાપ્ત કર્યો હતો। આ પ્રસંગે જ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ તાલુકાના પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, કાયાવરોણ સરપંચ હિતેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ તેમજ ડભોઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડભોઈ તાલુકામાં કાયાવરોણ ખાતે છેલ્લો દિવસે પૂર્ણાહુતિ છે। 30 નવેમ્બરે શરૂ થયેલી આ યાત્રા આજે 10 જાન્યુઆરીએ એની પૂર્ણાહુતિ થઈ છે। 43 દિવસ દરમિયાન આ યાત્રા ડભોઈ તાલુકાની 83 ગ્રામ પંચાયતો અને 118 જેટલા ગામોમાં ફરી છે। આ યાત્રા દરમિયાન તમામ યોજનાઓનો લાભ લોકોને પહોંચાડવામાં આવ્યો છે। જે લોકોએ યાત્રા લાભ નથી લીધો એને યાત્રા દરમિયાન લાભ મળ્યો છે। સાથે જ સેવા સેતુના કાર્યક્રમો પણ આ યાત્રાની જોડે જોડે જ રાખવામાં આવ્યા છે। આ દિન સુધીમાં ડભોઈ તાલુકામાં 27,569 ખેડૂતોને કિસાન સહાય યોજના જે 6,000 આપવામાં આવે છે એનો લાભ મળ્યો છે અને 16 કરોડ 54 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ તાલુકાના ખેડૂતોને મળી છે। આયુષ્યમાન કાર્ડ 1,92,000 લોકોને મળ્યા છે। NFSA યોજના હેઠળ જે રેશન કાર્ડ છે એમાં 80 કરોડ જેટલા લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી। એમાં પણ 1,19,974 જેટલા લોકો લાભ લઈ રહ્યા છે। ઉજ્જવલા યોજના એટલે કે ગેસના બોટલનો લાભ પણ આ તાલુકામાં 17,164 લોકોએ મેળવ્યો છે। ખેડૂતોને ટ્રેક્ટર સહાય એમાં પણ 333 જેટલા ટ્રેક્ટરો આ તાલુકાના ખેડૂતોને મળ્યા છે અને એમાં પણ 1 કરોડ 20 લાખ જેટલી માતબર રકમનું યોગદાન સરકાર તરફથી આપવામાં આવ્યું છે। સાથે જ નર્મદા પૂર વખતે જે નર્મદા કિનારાના કાંઠા વિસ્તારના ગામો છે એમને પાકને નુકસાન થયું એ લોકોને પણ 1 કરોડ 5 લાખ જેટલું ચૂકવણું કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા તમામ લાભો આ તાલુકાના લોકોને મળ્યા છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જ આપના મારફત 22 જાન્યુઆરી ભગવાન રામ જ્યારે એમના મંદિરમાં બિરાજમાન થવાના હોય તે દિવસને આપણે સૌ મોટી દિવાળી તરીકે ઉજવીએ, કારણ કે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે ભગવાન રામ અયોધ્યા પધાર્યા હતા તે દિવસને આપણે દિવાળી તરીકે ઉજવી રહ્યા છીએ। હવે 497 વર્ષના વિરામ બાદ જ્યારે ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે તે દિવસ તમામ હિન્દુઓ માટે ગૌરવવંતો દિવસ છે, તો એને ગૌરવ સાથે ઉજવીએ અને એક સારો મેસેજ સમગ્ર દેશમાં આપીએ કે ડભોઈ વિધાનસભા અને ડભોઈ તાલુકાના લોકોએ ખૂબ સુંદર રીતે રામલલ્લાના પ્રતિષ્ઠાનો દિવસ ઉજવ્યો છે। સૌને જય શ્રી રામ। આજરોજ ડભોઈ તાલુકાના કાયાવરોણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અહીંયા કાયાવરોણ પંચાયતે એટલે કાયાવરોણ ગામમાં આવી પહોંચી। ખૂબ ઉત્સાહભેર નગરજનોએ રથનું સ્વાગત કર્યું। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગરજનો આ કાર્યક્રમમાં ભાગ લીધો। જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ પરિવાર સુધી પહોંચે, દરેક લાભાર્થી સુધી પહોંચે, એના માટેનું આ એક ખૂબ સુંદર અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે આવનાર 2047 સુધીમાં દેશ વિકસિત બને એ જે સંકલ્પ લીધો છે એને સાકાર કરવા માટે અમારા અહીંયા કાયાવરોણના ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાગ લીધો। આ કાર્યક્રમમાં મારી સાથે ડભોઈ વિધાનસભાના લોકલાડીલા નેતા એવા શૈલેષભાઈ મહેતાજી ઉપસ્થિત રહ્યા। મારી સાથે
જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન એવા દીપ્તિબેન, તાલુકા પંચાયતના પ્રમુખ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના પદાધિકારીઓ આ યાત્રામાં મારી સાથે જોડાયા. અને આજે આ યાત્રાનો છેલ્લો દિવસ હતો, એટલે કે પૂર્ણાહુતિ તરફ આજે જઈ રહ્યા છે. કેમ કે આ ડભોઈ તાલુકામાં 83 જેટલી ગ્રામ પંચાયતો છે અને 43 દિવસ આ રથ દરેક પંચાયતમાં એક દિવસમાં 2 પંચાયત, આમ 43 દિવસમાં આખા તાલુકાની 83 પંચાયતોમાં પૂર્ણ કરીને આજે કાયાવરોણ ગામે પૂર્ણાહુતિનો કાર્યક્રમ હતો. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગરજનો ઉપસ્થિત થયા. સાથે સાથે આવનાર 22 તારીખે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે, એટલે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાનો છે. ત્યારે આ નગરની, આ તાલુકાની, મારી લોકસભાની તમામ જનતાને હું વિનંતી કરું છું કે 22 તારીખે આપણે સૌ ઉત્સવની જેમ, દીપાવલીની જેમ આપણે મનાવીએ. ઘર આંગણે રંગોળી પૂરીએ, આપણા ઘરને શણગારીએ, મંદિર શણગારીએ, આપણા આંગણામાં બારણે દીપક જલાવીએ. આ રીતે આપણે સૌ મનાવીએ અને આ ઉત્સવમાં સૌ નગરજનો, ગ્રામજનો સહભાગી બનીએ, એટલી આશા અને અપેક્ષા રાખું છું. સૌને વિનંતી કરું છું કે આ ઉત્સવ રંગે ચંગે આપણે મનાવીએ. સૌનો આભાર.